નવલસિંહ ભુવા દ્વારા કરવામાં આવેલ 12 લોકોની હત્યાનો મામલો, જેમાં હત્યારો ભુવો નવલસિંહ લોકોની હત્યા કરવા સોડિયમ નાઇટ્રેટ પદાર્થનો ઉપયોગ કરતો હતો. હત્યારો ભુવો સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ પદાર્થ ખરીદતો હતો. કુલ 12 લોકોને ભુવાએ કેફી પીણામાં સોડિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ પીવડાવી હત્યા કરી. કિરણ લેબોરેટરીના સંચાલકો પણ અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે. સરખેજ પોલીસની કસ્ટડીમાં હત્યારા ભુવાનું મોત નીપજ્યું હતું. કિરણ લેબોરેટરીના સંચાલકોના પણ પોલીસે નિવેદન લીધા હતા. કચ્છ અને અન્ય જિલ્લાના કુલ 12 લોકોને કેફી પીણામાં કેમિકલ પીવડાવી સોનું અને રોકડ રકમ પડાવી લેતા હોવાનું પણ બહાર આવ્યું છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કિરણ લેબોરેટરીના સંચાલકો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે, કેમ કે આ જ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ નામનું પદાર્થ લેવામાં આવતું હતું, ખરીદવામાં આવતો હતો અને એ પાણીમાં ભેળવી લોકો પાસેથી હત્યા કરવામાં આવતી હતી અને સોનું તેમજ પૈસા પડાવવામાં આવતા હતા. કિરણ લેબોરેટરીના સંચાલકો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે. સરખેજ પોલીસની કસ્ટડીમાં હત્યારા ભુવાનું મોત નીપજ્યું છે. નવલસિંહ ભુવા દ્વારા કરવામાં આવેલા 12 લોકોની હત્યાનો મામલો, જેમાં અત્યાર સુધી તપાસમાં આ વાત સામે આવી છે. અત્યારે લેબોરેટરીના સંચાલકો છે એ પણ સંપર્ક વિહોણા છે. નવલસિંહ ભુવા દ્વારા કરવામાં આવેલી 12 લોકોની હત્યામાં આ ખુલાસો થયો છે કે હત્યારો ભુવો નવલસિંહ લોકોની હત્યા કરવા સોડિયમ નાઇટ્રેટ પદાર્થનો ઉપયોગ કરતો હતો અને તેને લેબોરેટરીમાંથી ખરીદતો હતો. વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે. સચિન, શું વધુ વિગતો છે આ અંગે? અત્યારે નવલસિંહે કબૂલ કર્યું હતું કે 12 મોત કર્યા હતા. 12 મોતને લઈને અત્યારે નવલસિંહે કિરણ લેબોરેટરીના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી કિરણ લેબોરેટરીમાંથી જે કેફી પદાર્થો લેતો હતો અને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેને લઈ. બિલકુલ સચિન, આભાર.